જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી। જો સવારનો નાસ્તો રેડી થાય છે મારો। આ છે ઘઉંનો લોટ, ભાખરીનો, એટલે તમે સમજી ગયા હશો કે શું કામે શેકું છું। અને અહીંયા છે ગોળનું પાણી ઉકાળેલું। હું બનાવું છું શીરો। જો શેકાઈ જવા આવ્યો છે। હવે એમાં એડ કરીશું કાજુ બદામ। કાજુ બદામ આખા એડ કરવાનું એકમાત્ર કારણ છે કટ કરવાની સવારમાં આળસ। ચાલે આખા કે કટકા, ચાવવાના જ છે આપણે। આમાં ઘીમાં મસ્ત શેકાઈ જશે હમણાં। ટાઈમ હોય તો 2 દસ્તા મારી દેવાના, એવું કંઈ નહીં, પણ આજે ટાઈમ હતો નહીં એટલે સરસ શેકી નાખું છું। લોટ જોડે ડ્રાયફ્રૂટ અને છેલ્લે કિસમિસ પણ નાખીશ અને એલચીનો પાવડર પણ। એલચી પાવડર નાખું છું અને કિસમિસ પણ નાખી દઉં છું। અને ગોળનું પાણી હું હંમેશા ગાળીને નાખું, કારણ કે ગોળમાં ક્યારેક એવો કચરો ને અશુદ્ધિ નીકળે, એટલે ધીમે ધીમે ગોળનું પાણી નાખવાનું અને વચ્ચે વચ્ચે હલાવતું જવાનું। શીરો બનાવવામાં કાંઈ રોકેટ સાયન્સ નથી, ઇઝી જ છે। અને આવું રાતે ન ખાવું જોઈએ, હેવી સવારે ખાઈ લેવાનું। ટોટલી હેવી વસ્તુ જેમ કે આલુ પરોઠા, ઇડલી સાંભાર, આથાવાળું બધું સવારે જ નાસ્તામાં લેવું જોઈએ। અમે સવારે જ નાસ્તો કરીએ એનો। એકાદા મિનિટ આવી રીતના હલાવીને ગેસ બંધ કરીને 2 મિનિટ ઢાંકી દેવાનું। શીરો રેડી। ચલો અમે ખાઈ લઈએ, તમે પણ બનાવીને ખાજો। બાય બાય।